નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કોમલ। પહેલા કમોસમી વરસાદે ઉત્તર ભારતનો વારો પાડ્યો। હવે દક્ષિણ ભારતમાં દે ધનાધન વરસ્યો છે। 15 મે પછી ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાથી વાતાવરણ બદલાશે તેવી અંબાલાલની આગાહી છે। ત્યારે રાજ્યમાં ચોમાસું કેવું રહેશે તેને લઈ પણ અંબાલાલે સચોટ આગાહી કરી છે। દેશમાં ફરી બદલાયો મોસમનો મિજાજ। દક્ષિણ ભારતમાં તોફાની વરસાદ। પંદર મે થી ગુજરાતમાં વાતાવરણમાં પલટો। 15 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે, ત્યારે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। ચોમાસાને લઈ અંબાલાલનો વર્તારો। આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાનું। મે મહિનાની શરૂઆતમાં જ દેશના અલગ અલગ ભાગોમાં મોસમનો મૂડ ખરાબ થયો હતો। ખાસ કરીને ઉત્તર ભારતમાં પર્વતો પર હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં માવઠાએ સટાસટી બોલાવી હતી। ભર ઉનાળે આ સિલસિલો હજુ પણ ચાલુ છે। હવે કમોસમી વરસાદે દક્ષિણ ભારતનો વારો પાડ્યો છે। દક્ષિણ ભારતના કેટલાય વિસ્તારોમાં ચોમાસું બેઠું હોય તેવો વરસાદ વરસ્યો છે। ગણતરીના કલાકોમાં એવો વરસાદ ખાબક્યો જાણે લાગ્યું કે ચોમાસું જ ન બેસી ગયું હોય। પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છે। હવે દક્ષિણ ભારતમાં દે ધનાધન। કમોસમી વરસાદથી ટેન્શન। ચેન્નઈમાં આફતના પાણી। હજુ પણ વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ જ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં મોસમે કરી છે સર્જિકલ સ્ટ્રાઇક। આંધી, વંટોળ, ભારે પવન સાથે વરસાદ ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ચેન્નઈના અલગ અલગ વિસ્તારની આ તસવીરો છે। અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થઈ ગયાના પણ સમાચાર છે। અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા। રસ્તા પર પાણી ભરાતા અને વરસાદને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો। પવન એટલો જોરદાર હતો કે ઘણા વિસ્તારોમાં ઝાડની ડાળીઓ તૂટીને રસ્તા પર પડી ગઈ। ચેન્નઈ થોડા દિવસોથી કાળઝાળ ગરમીથી શેકાતું હતું, તેમાં આ વરસાદે ઠંડક આપી છે। તમિલનાડુના 22 જિલ્લામાં હજુ પણ વરસાદનું એલર્ટ છે। હજુ આ આફત ઓછી થવાની નથી। આ તરફ કન્યાકુમારીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા કન્યાકુમારીમાં કમોસમી વરસાદે એન્ટ્રી કરી। જિલ્લામાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, જેના કારણે ઉનાળામાં સુકાઈ ગયેલા નદી નાળા ફરી સંજીવન થયા। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી મોટી રાહત મળી। ચોમાસાને હજુ થોડા દિવસોની વાર છે, તે પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ખેડૂતોને સારા ચોમાસાની આશા છે। ઓડિશામાં પણ વરસાદ આફત અને રાહત બંને લઈને આવ્યો। ગણતરીની મિનિટોમાં અહીં એવો જોરદાર વરસાદ વરસ્યો કે રસ્તાઓ પર પાણી વહેવા માંડ્યા। જુઓ આ દ્રશ્યો। લોકો રેનકોટ પહેરીને રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। વરસાદની તીવ્રતા એટલી વધુ છે કે વાહન ધીમે ચલાવવા પડી રહ્યા છે। કેટલી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પણ પડી। જો કે બદલાયેલા મોસમથી લોકો ખુશ છે, કેમ કે છેલ્લા કેટલાય દિવસથી લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા હતા। પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મોસમનો મિજાજ બદલાયો છે। રાયગઢમાં ભારે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું। ભારે પવનને કારણે અહીં કેટલાય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, જેના કારણે લોકોને બફારાથી રાહત મળી। જો કે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। મધ્યપ્રદેશમાં પણ મોસમે યુ-ટર્ન લીધો। શહડોલમાં આંધી સાથે કરાનો ડબલ એટેક થયો। મે મહિનામાં ભીષણ ગરમી વચ્ચે વરસાદને કારણે જનજીવન પૂરી રીતે પ્રભાવિત થયું। કેટલાય વિસ્તારોમાં ભારે પવનને કારણે વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયાના પણ સમાચાર છે। બદલાયેલા મોસમે ખેડૂતોની ચિંતા વધારી છે, કેમ કે શાકભાજીના પાકને વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે। ટામેટા, રીંગણા અને મરચાનો પાક વરસાદને કારણે સંપૂર્ણ બરબાદ થઈ ગયો છે। છત્તીસગઢમાં પણ કેટલાય જિલ્લામાં મોસમનો મિજાજ બદલાયો। કવરધામાં શનિવાર સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। અહીં કેટલાય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કેટલી જગ્યાએ કરા પડવાના પણ સમાચાર છે। વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા થઈ ગયું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે।
આગામી થોડા દિવસ પણ વાતાવરણ આ પ્રકારનું જ રહેવાનું અનુમાન છે. રાજનાંદ ગામમાં પણ કરા પડ્યા છે. લગભગ અડધો કલાક સુધી અહીં કરા પડ્યા, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો. લોકો છેલ્લા કેટલાય દિવસથી ગરમીમાં શેકાઈ રહ્યા હતા. હવે વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. કેટલી જગ્યાએ આંધી સાથે વરસાદ વરસ્યો. છત્તીસગઢમાં રાજનાંદ ગાંવ જિલ્લા કેટલાય સમયથી સૌથી ગરમ જિલ્લો હતો. અહીં તાપમાન 45 ડિગ્રીની આસપાસ જોવા મળતું હતું, પણ વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં 15 મેથી વરસાદનો રાઉન્ડ. 15 મેથી 23 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી. છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે. હજી ચોમાસાને વાર છે, પરંતુ તે પહેલા જ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે, જેને કારણે ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે મે મહિનામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે. 15 મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના કારણે રાજ્યમાં દક્ષિણ પશ્ચિમનો પવન ફૂંકાશે. કેટલાય ભાગોમાં પવનની ગતિ 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની હશે. કાચા મકાનની છત ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે. 22 અને 23 મેના રોજ પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને અણધાર્યો વરસાદ વરસશે. તારીખ 15 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. ત્યારે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને 15 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. આરબ દેશથી કાળી નદી ચડી જવાની શક્યતા છે. સખ્ત પવનનો જોર રહેશે. પવનની ગતિ ક્યાંક 50-55 કિલોમીટર કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે અને તારીખ 18 થી 23માં ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને 22-23 વચ્ચે અડધારો વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહે. મે મહિનામાં દરિયામાં ભારે હલચલ. એક નહીં બે વાવાઝોડા આવે છે. મે મહિનામાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ વધશે. એક નહીં બે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરમાં મે મહિનાના અંતમાં અને 15 જૂન સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા દેખાઈ રહી છે. 11 મેથી બંગાળની ખાડીમાં પણ હલચલ થશે, જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બની શકે છે, જેને કારણે 23 મે દરમિયાન બંગાળના ઉપસાગરમાં ઊંચા મોજા ઉછળશે. વાવાઝોડાની સાથે વરસાદની પણ સંભાવના સેવાઈ રહી છે. બંગાળની ખાડીમાં જોવા મળી રહેલી હલચલની અસર મધ્યપ્રદેશથી લઈ દક્ષિણ ગુજરાત સુધી જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આ સમય દરમિયાન વરસાદની સંભાવના છે. આ વખતે વાવાઝોડા બનવાની શક્યતા રહે છે અને તારીખ 11-12થી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને તારીખ ધીરે ધીરે 15થી લગભગ 23 તારીખ સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે સક્રિય રહેશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સાથે લગભગ 300 થી 400 mmનો વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરનો ઉત્તર પૂર્વીય ભાગોમાં જાય તો તેનો ભેજ પણ લગભગ મધ્યપ્રદેશ સુધીમાં, વિદર્ભમાં કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે. આ ઉપરાંત લગભગ અરબી સમુદ્રમાં દક્ષિણ ભાગમાં હલચલ જોવા મળશે અને આ હલચલ ધીરે ધીરે ઇન્ટેન્સિફાઈ થશે. પરંતુ જો બંગાળ ઉપસાગરનો તામિલનાડુમાં થઈને ભેજ કદાચ અરબ સાગરમાં આવે તો ત્યાં સર્ક્યુલેશન બની શકે. પરંતુ તારીખ લગભગ 17 મે બાદ અરબ સાગર પણ સક્રિય થશે અને મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે. 8મી જૂને અરબ સાગરમાં પણ પવનો બદલાશે. એટલે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસાને લઈ અંબાલાલનો વર્તારો. અલનીનોની શું અસર નહીં થાય? ચોમાસું આ વર્ષે ગુજરાતમાં કેવું રહેશે તેને લઈ અટકળોને આગાહી આવી ચૂકી છે. નિષ્ણાંતો આ વર્ષે અલનીનોની અસર ચોમાસા પર પડવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. જો કે અંબાલાલે આ વર્ષે રાજ્યમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે. જૂન અને જુલાઈ મહિનામાં રાજ્યમાં સારો વરસાદ વરસશે. ઓગસ્ટ મહિનામાં અલનીનોની અસરને કારણે વરસાદની ઘટ પડી શકે છે. અંબાલાલનું માનીએ તો 15 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. વરસાદ અંગે જોઈએ તો આ ભારતના દક્ષિણ છેડે લગભગ બંગાળ ઉપસાગરમાંથી આંદામાન નિકોબાર ટાપુ પર 22 થી 20માં વરસાદ થવાની શક્યતા છે. તેવી 24 તારીખ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે
અને કેરળ કાંઠે લગભગ 25 તારીખની આસપાસ મોન્સૂન પહોંચવાની શક્યતા રહે છે, પરંતુ મોન્સૂનની પુષ્ટિ તો હવામાન ખાતું જ કરી શકશે જુદા જુદા વેધર સ્ટેશન ઉપરથી. આ ઉપરાંત લગભગ અન્ય રીતે જોવા જઈએ તો જે વરસાદ જે છે એની ગતિવિધિમાં 8મી જૂનથી ગતિવિધિ થાય અને 15મી જૂન આસપાસ મૃગશિર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે. આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહે છે. ગુજરાતના ભાગોમાં ઘણા ભાગમાં નોર્મલ કે નોર્મલથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, સૌરાષ્ટ્રના વગેરે ભાગોમાં. અને અલનીનોની ધાસ્તી છે, 18મી ઓગસ્ટ પછી અલનીનો થવાની શક્યતા રહેશે. આમ છતાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેતા અને ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહેતા લગભગ ઓગસ્ટ માસમાં પણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં નોર્મલથી 10% વરસાદ ઓછો થવાની શક્યતા રહે, કોઈ ભાગમાં 20%, પણ ગુજરાતના ભાગોમાં લગભગ 10% ઓછો વરસાદ થવા છતાં જૂન જુલાઈમાં વરસાદ સારો થવાની શક્યતા રહેશે. 12 મે સુધી ધગધગશે ગુજરાત. વરસાદ પહેલા ગરમીનો ભૂક્કા બોલાવતો રાઉન્ડ ચાલુ રહેશે. 12 મે સુધી રાજ્યના કેટલાય ભાગો ધગધગશે. ઉત્તર પશ્ચિમના પવનને કારણે ગરમી વધશે તો મધ્ય ગુજરાત પણ તાપમાં શેકાશે. કેટલી જગ્યાએ તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે. લગભગ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનોના કારણે હવે 12મી તારીખ સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, આણંદ, ખેડા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે. તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગો પાટણ, હારીજ, સમી, પાટડી, દસાડા અને લગભગ બનાસકાંઠામાં વાવ, થરાદ, ડીસા, પાલનપુર, આશેરા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે. હિંમતનગર, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં આકરી ગરમી પડશે. તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે. ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ ઉપાય અજમાવી રહ્યા છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે રાજકોટમાં લોકોનો વોટર પાર્ક તરફ ઘસારો જોવા મળ્યો. પ્રચંડ ગરમી વચ્ચે ઠંડક મેળવવા માટે વોટર પાર્કમાં લોકો પાણીમાં ધીંગામસ્તી કરતા જોવા મળ્યા. લોકોએ અહીં વિવિધ રાઇડ્સનો પણ આનંદ માણ્યો. રાજકોટ શહેરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. લોકો છે તે ગરમીથી ત્રાહિમામ છે. તો બીજી તરફ રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ. લોકો છે અત્યારે અહીંયા પાણી સાથે મન ભરી અને મસ્તી કરી રહ્યા છે. અત્યારે જે વોટર પાર્કમાં છે તે આનંદ કરી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના લોકો છે તે અત્યારે જે છે એ વોટર પાર્કમાં આનંદ કરી રહ્યા છે. રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે તે અત્યારે લોકોથી જે છે એ અત્યારે ભીડથી ઉમટી રહ્યા છે. હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, આજે રાજકોટની ગરમી કેવી છે? ગરમી તો બહુ જ છે, પરંતુ રાજકોટના માણસો એમાં પણ આનંદ કરી લે છે. આજે 44 ડિગ્રી તાપમાનમાં પણ રાજકોટના માણસો ખૂબ આનંદ કરે છે. એમાંય લાયન વોટર પાર્કમાં પાણી રવિવારની મોજ મજા માણી રહ્યા છે. ત્યાં કેવું બહુ મજા આવે છે અત્યારે ઉનાળામાં વોટર પાર્કમાં. રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે એ પાણી સાથે આનંદ કરતા જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સોમનાથનો સુવર્ણકાળ પાછો ફર્યો છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે અમૃત પર્વના ભક્તિમય પ્રારંભે પ્રધાનમંત્રી મોદી પણ સોમનાથના આંગણે પધારવાના છે. અમૃત પર્વે વિશેષ પૂજા અર્ચના થશે. મંદિરના શિખર પર કુંભ અભિષેક થશે. સાથે યોજાશે સૂર્યકિરણનો દિલધડક એર શો. સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ. અમૃત પર્વ 2026નો ભક્તિમય પ્રારંભ. ભક્તિ અને ભવ્યતાનો સંગમ. દિવસ વીત્યા, રાત્રિ પસાર થઈ, વર્ષ વીત્યા, સદીઓ વીતી,
તોડાયું, લૂંટાયું, 17 વાર ગજનવીની ખરાબ નજર પડી. આ બધું જ થયું, પણ તે ન થયું જે હવે થઈ રહ્યું છે. સદીઓ બાદ હવે મહાદેવનું મહામંદિર પોતાના સ્વર્ણિમ વૈભવને પાછો મેળવી રહ્યું છે. સોમનાથ પોતાના સ્વર્ણિમ સ્વરૂપને ફરી પ્રાપ્ત કરી રહ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરના પુનઃનિર્માણને આગામી 11મી મેના રોજ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરને સોમનાથ અમૃત પર્વ 2026 તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. 5 દિવસીય ધાર્મિક મહોત્સવનો અત્યંત ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ ખાતે આવશે. તેમના આગમનને લઈને સમગ્ર પ્રભાસ ક્ષેત્રમાં અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે સમગ્ર સોમનાથ તીર્થ ક્ષેત્રને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે વિશાળ જાહેર સભાને પણ સંબોધશે. આ કાર્યક્રમને લઈને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ સભા માટે 60,000થી વધુ લોકો સમાઈ શકે તેવું મેદાન તૈયાર કરાયું છે. ખાસ કરીને 25,000 લોકોની બેઠક ક્ષમતા ધરાવતા 3 મહાકાય ડોમ ઊભા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ પધારી રહ્યા છે. ખાસ કરીને સોમનાથ મંદિર કે જેમના નિર્માણના આવતીકાલે 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, તેમના ભાગરૂપે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ સોમનાથ પધારી રહ્યા છે. ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ અને તૈયારીઓ છે તે પૂરજોશથી ચાલી રહી છે. જ્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આ જે સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સભાની અંદર હજારોની સંખ્યામાં જનમેદની છે તેમને સંબોધશે. ત્યારે તેમના ભાગરૂપે આ 3 ડોમ છે તેમને તૈયાર કરવામાં આવ્યા છે અને આ 3 ડોમ અલગ અલગ પ્રકારના 25,000ની ક્ષમતા ધરાવતા ડોમ છે અને આ મેદાનની અંદર અંદાજે 60,000 જેટલા લોકો છે તેઓ સમાઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. 11 તીર્થોના જળથી થશે કુંભાભિષેક. અમૃત પર્વના મુખ્ય દિવસે એટલે કે 11મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળ વડે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક વિધિ કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે કુંભાભિષેકનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આવતીકાલે 11 તીર્થના જળથી સોમનાથ મંદિર પર કુંભાભિષેક કરવામાં આવશે. 90 મીટર ઊંચાઈ ધરાવતી ક્રેન દ્વારા સોમનાથ મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. મોદી અહીં વિશેષ મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ જેવી મંગલ વિધિઓ સંપન્ન કરશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે તેઓ સોમનાથના આધ્યાત્મિક મહત્વને દર્શાવતી ખાસ ટપાલ ટિકિટ અને સ્મરણાત્મક સિક્કો પણ બહાર પાડશે. 15 મિનિટ સુધી સૂર્યકિરણ એર શો. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સૂર્યકિરણ એર શોનું પણ આયોજન કરાયું છે. જે સમયે પીએમ મોદી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવશે ત્યારે 15 મિનિટ સુધી સૂર્યકિરણ એર શો અંતર્ગત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા હવાઈ કરતબ બતાવવામાં આવશે, જેનું ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનના રોડ શો સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી સાગર દર્શન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સૂર્યકિરણ દ્વારા જે કહી શકાય કે એરફોર્સ દ્વારા સૂર્યકિરણ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં સોમનાથ ખાતે પધારી રહ્યા છે અને સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સોમનાથ મંદિર અને તેમની આસપાસનો જે વિસ્તાર છે તેમને કડક સુરક્ષા બંદોબસ્તથી સજ્જ કરવામાં આવ્યો છે. મોદીના સ્વાગત માટે તંત્ર દ્વારા રોડ શો રૂટને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રોડ શોના માર્ગ પર સ્વચ્છતા અને સુરક્ષાનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી કાર્યક્રમ નિર્વિઘ્ન સંપન્ન થઈ શકે. ઉત્સવને પગલે સોમનાથ મહાદેવને દરરોજ વિશેષ અને મનોહર શણગાર કરવામાં આવી રહ્યા છે. આ મહોત્સવમાં સહભાગી થવા અને મહાદેવના આશીર્વાદ લેવા માટે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ તીર્થ ક્ષેત્રે ઉમટી પડ્યા છે.
સમગ્ર સોમનાથ સંકુલ અત્યારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. સોમનાથ અમૃત મહોત્સવને લઈને માત્ર શ્રદ્ધાળુઓ જ નહીં પરંતુ સ્થાનિક વેપારીઓ, હોટેલ સંચાલકો અને પ્રભાસ પાટણના રહીશોમાં પણ ભારે હરખ જોવા મળી રહ્યો છે. જામનગરને દુલ્હનની જેમ સજાવાયું. પીએમ આગમનને લઈ ઉત્સાહ. મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સૌપ્રથમ સૌરાષ્ટ્રના છોટી કાશી ગણાતા જામનગરમાં આવી પહોંચશે. પીએમની જામનગર મુલાકાતને પગલે વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મોદી આજે રાત્રે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. આ મુલાકાત દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પીએમના સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું. પીએમ મોદી આવે તે પહેલા જામનગરના રસ્તાઓને રંગબેરંગી રોશનીથી ઝગમગ કરી દેવામાં આવ્યા છે. તો નરેન્દ્ર મોદીને આવકારતા બેનરો પણ ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. જામનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. શહેરની ઐતિહાસિક ઇમારતો જેવી કે દરબારગઢ, ડીકેવી કોલેજ અને બેડી નાકોને વિશેષ લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે. અન્નપૂર્ણા સર્કલ અને મહાકાળી સર્કલ પર રોશનીના અવનવા શણગાર કરવામાં આવ્યા છે. આ સાથે જ દરેક મુખ્ય સર્કલ પર સરકારની જન ઉપયોગી યોજનાઓની સફળ દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી રહી છે. ખેડૂતો શું હવે ખેતી કરવાનું જ છોડી દે કે શું? આ સવાલ એટલા માટે કરવો પડી રહ્યો છે કારણ કે ના ઉપજ મળે, ના ભાવ, અને સ્ટોરેજ કરે તો ચૂકવવા પડે વધુ ભાડા. હાલ આ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બટાકા પકવતા ખેડૂતો. બનાસકાંઠામાં ભાવ ન મળતા ખેડૂતો બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે મજબૂર બન્યા છે. હજુ પણ પોષાય તેટલા ભાવ નથી તો ખેડૂત કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા કાઢી વેચે તો ભાડું નીકળે તેમ નથી. માટે હવે ખેડૂત કોલ્ડ સ્ટોરેજના ભાડામાં સબસિડી માંગી રહ્યો છે. બટાકા પકવતા ખેડૂતોની વ્યથા. કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ માથે પડ્યું. ભાવ ન મળતા નુકસાની પર નુકસાની. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને મોટા પ્રમાણમાં બટાકાની ખેતી કરી હતી. પરંતુ ખેડૂતોને બટાકાના પૂરતા ભાવ મળ્યા ન હતા. તો કેટલાક ખેડૂતોએ નુકસાન વેઠીને પણ બટાકા વેચ્યા હતા. તો કેટલાક ખેડૂતોએ સારા ભાવની આશાએ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કર્યા હતા. પરંતુ 2 થી 3 મહિના વીતવા છતાં હજુ સુધી ખેડૂતોને બટાકાના પૂરતા ભાવ નથી મળી રહ્યા, જેથી ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા બટાકાનું ભાડું પણ અત્યારે માથે પડી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા બટાકા વેચવા જાય તો કોલ્ડ સ્ટોરેજનું ભાડું ચૂકવાય તેટલા ભાવ પણ મળે તેમ નથી. માટે હવે ખેડૂતોએ સરકાર તરફ મીટ માંડી છે. જો સરકાર સબસિડી આપે અથવા કોઈ સહાય જાહેર કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ છે. ખેડૂતોને બટાકાનું ઉત્પાદન તો મળ્યું છે, પણ એમનો ભાવ ના મળવાથી ખેડૂતોની એવી પરિસ્થિતિ છે કે ખેડૂતને કઈ રીતે જીવવું, કઈ રીતે ચલાવવું એ કશું ખબર પડતી નથી ને એના માટે બહુ પુષ્કળ નુકસાન છે. કારણ કે મારે બટાકાનું વાવેતર હતું 9 વીઘામાં. 9 વીઘામાંથી મારે હાલ 4 થી 4.5 લાખ રૂપિયાનું નુકસાન છે. હાલ બટાકા કોલેસ્ટરમાં મૂકેલા છે પણ એનો કોઈ ભાવ નથી કે કશું નથી. ખેડૂતને મરવાનો વારો છે. બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ખેડૂતો બટાકાનું વાવેતર કરતા હોય છે અને આ સિઝનમાં પણ ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું. જો કે આ વખતે ખેડૂતોએ કંપની સિવાયના જે બટાકા વાવ્યા હતા તેમાં પૂરતો ભાવ મળ્યો નથી, જેના કારણે ખેડૂતોને બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનો વારો આવ્યો છે. ઘણા ખેડૂતોએ નુકસાન કરીને બટાકા વેચી દીધા તો ઘણા ખેડૂતોએ સારા ભાવની આશાએ બટાકા મૂક્યા. જો કે હજુ સુધી પણ ભાવ નથી. બજારમાં હાલ કિલોના 4 થી 5 રૂપિયા ભાવે ખેડૂતો પાસેથી બટાકા માંગવામાં આવી રહ્યા છે. જો કે બજારમાં 15 થી 20 રૂપિયા બટાકા વેચાઈ રહ્યા છે, જ્યારે ખેડૂતોનું કહેવું છે કે 15 રૂપિયાનો ભાવ ખેડૂતોને મળે તો જ તેમને પોષાય તેમ છે. બટાકાના ખેતીમાં ખૂબ લોચ આવ્યું છે. બટાકામાં કોઈ ઉતાર ના મળ્યો અને ઉતારા બટાકા પછી કોઈ માગતું નથી. સ્ટોરમાં પડ્યા છે પણ સ્ટોરમાં કોઈ માગવાવાળો લેવા નથી કોઈ, અને સ્ટોરના ભાડા ચૂકવાના ફોફા છે. કેટલા અત્યારે ભાવ છે ને ખેડૂતને કોઈ માગતું જ નથી. ભાવ છે, ભાવની વાત જ કે છે, કોઈ માંગ જ નહીં કરતું. કેટલો ભાવ મળે તો ખેડૂતો સદ્ધાર થઈ શકે? એ બિચારા 11,500 કટ્ટુ લઈને વાયું. બાકી હવે કેટલો ભાવ મળે? બાકી તો કોઈ સરકારને કોઈ જાહેર કરે જ ન કે બાકી તો મરેલા જ છો.
એટલે ખેડૂતોને આ વખતે બટાકામાં નુકસાની જ નુકસાની છે. બટાકાના ભાવ એટલા ઓછા છે કે બટાકાની પડતર કિંમત નીકળે તેમ નથી. કોલ્ડ સ્ટોરેજમાં બટાકા પડ્યા છે, તે ભાવ ન મળતા વેચી શકાય તેમ નથી, માટે ખેડૂતો પીસાઈ રહ્યા છે. કોલ્ડ સ્ટોરેજમાં જ્યારે ખેડૂતોએ બટાકા પકવ્યા ત્યારે ખેતરમાં કોઈ ભાવ હતા નહીં, એટલા માટે ખેડૂતોએ બટાકા લાવીને સ્ટોરમાં મૂક્યા છે. હવે અત્યારે સ્ટોરમાંથી ખેડૂતને ₹2.40 જેવું સ્ટોર ભાડું ભરવું પડે છે, બિલ્ટી ખર્ચો ભરવો પડે છે. આમ એને જે પડતર છે અને ત્યાં બટાકા બજારમાં વેચે છે તો જે પડતર છે એ પ્રમાણે પૈસા ઊભા થતા નથી. પડતર અત્યારે બટાકાના ₹2 અને ₹4 ઊભા થાય છે, એટલે ખેડૂતે આર્થિક રીતે પીસાતો જાય છે. એટલે આના માટે સરકારે કંઈક વિચારી અને સબસિડી આપવી જોઈએ, જેથી ખેડૂત સદ્ધર બને અને ખેડૂત ઊભો થાય. બટાકાની ખેતી કરતા ખેડૂતોને જે કમાણીની આશા હતી તેના પર આ વર્ષે પાણી ફરી વળ્યું છે. હવે સરકાર તરફ જ ખેડૂતોને આશા છે કે જો સરકાર સબસિડી આપે અથવા કોઈ સહાય કરે તો બટાકા પકવતા ખેડૂતો ફરી બેઠા થઈ શકે.